29 દશમ સ્કંદના, 30, 31, 32 અને 33 આ 5 અધ્યાય વાંચશો અનેક વાર અને ચિંતન કરશો તો એમાં ગુપ્ત રૂપે લખેલું છે કે એટલી તીવ્ર વેદના થઈ ને ગોપીઓને, અતિ વેદના, મારે કૃષ્ણને મળવું છે, આ જવા કેમ નથી દેતો? અને કૃષ્ણને મળવાની તીવ્ર વેદના થાય એટલે શું થાય? તમારા બધા પાપો બળી જાય. અને બધા પાપો બળી ગયા એટલે શું થયું? ભગવાનનું મનથી આલિંગન કર્યું એને. શેનાથી? પોતાના ઘરમાં છે મનથી. અને પાપો બળી ગયા, મન ભગવાનમાં એવું લાગી ગયું કે એવી આનંદમાં ભરાઈ ગઈ કે એના શુભ કર્મો બળી ગયા. શું થયું? પ્રારબ્ધ ખપી ગયું, પાપ બળી ગયું અને આ શરીર છૂટી ગયું અને જુહુર ગુણમયમ દેહમ,